નમસ્કાર, થર્ડ આઈ એક્સપ્રેસમાં તમારું સ્વાગત છે। મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરશો। આમળા ગ્રામ પંચાયતનો વિવાદ ગરમાયો। ગેરઉપયોગના આક્ષેપ વચ્ચે હાઈકોર્ટમાં જવાની ચેતવણી। આજરોજ તારીખ 8/4/2026 ને બુધવારના બપોરના 2 કલાકે વાત કરીએ તો ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના આમળા ગામે ગ્રામ પંચાયત સાથે જોડાયેલો એક વિવાદ હવે ઉગ્ર બન્યો છે। સરપંચના લેટરપેડ અને સિક્કાનો ગેરઉપયોગ તલાટી કમ મંત્રીએ કર્યો હોવાનો ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે। આમળા ગામમાં ફરજ બજાવતા મહિલા તલાટી મંત્રી દ્વારા સરપંચના લેટરપેડ અને સિક્કાનો ઉપયોગ કરી ખાનગી કંપનીને લેટર આપવામાં આવ્યું હોવાનું આરોપ લગાવવામાં આવ્યો છે। છેલ્લા 3 દિવસથી આ મામલો ગરમાયો છે અને ગામમાં પણ ચર્ચાનો વિષય બન્યો છે। આ મુદ્દે સરપંચના પ્રતિનિધિ તેમજ ગ્રામ પંચાયતના સભ્ય દ્વારા તલાટી કમ મંત્રી ઉપર ખુલ્લેઆમ આક્ષેપો કરવામાં આવ્યા છે। સાથે જ ડાટા પોલીસ સ્ટેશન તળાજા અને ભાવનગર સુધી ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરીને યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે। સ્થાનિક આગેવાનો દ્વારા સ્પષ્ટ ચીમકી ઉચ્ચારવામાં આવી છે કે જો આ મામલે યોગ્ય કાર્યવાહી નહીં થાય અને ન્યાય નહીં મળે તો હાઈકોર્ટના દ્વાર ખખડાવવામાં આવશે। હાલમાં સમગ્ર મામલે વિવિધ પ્રકારના ગંભીર આક્ષેપો સામે આવી રહ્યા છે, ત્યારે ઉચ્ચ અધિકારીઓ દ્વારા નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તો જ સત્ય બહાર આવી શકે તેવી લોકોની માંગણી છે। હાલ આ બાબતને લઈને તાલુકા વિકાસ અધિકારી સાથે રૂબરૂ વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે હાલ આચાર સંહિતા લાગેલી હોય અને ચૂંટણીની કામગીરી હોય, ચૂંટણી પત્યા બાદ જ સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવશે। મારું નામ છે યબાભાઈ વેલાભાઈ ઠાપા, ગામ આમળા, અને હું છું એના સરપંચના પ્રતિનિધિ તરીકે મારા ઘરના છે લાભુબેન યબાભાઈ સરપંચ। બીજા નંબરમાં અનિશાબેન મંત્રી છે ને, એને ખોટી રીતે સહી સિક્કા કરીને કંપની વાળાને એનઓસી આપી। મેં પૂછ્યા વિનાનું, મને પૂછ્યા વિનાનું શું કામ કર્યું? તો કે હવે જે થઈ ગયું ભાઈ, પાછું તમને પાછી આપી દી। પાછી આપી તો ડુપ્લિકેટ આપીને કંપની વાળાને મેં માણસોએ મને અસલ આપેલી હતી એ ઝેરોક્ષ આપી મને। તો હું કહું બેન આ કંપની વાળાને આપી એ તો નથી, અને આ તમે હાથે બનાવીને શું કામ બેન આપી? તો કે એ તો એવી રીતે વાત કરી બેને। તો મેં કીધું એમ થોડું વાંચ્યું, તમારે જે હોય હકીકત હાસી વસ્તુનું તમારે દેવી જોઈએ ને મને। અનિશાબેન ને કાલે નિવેદન દેવા ડાઠા બોલાવ્યા સાહેબ, એવી મેં વાત સાંભળી કે ના અનિશાબેન ને બોલાવેલા હતા ડાઠા। તો અનિશાબેન ને મેં સાહેબ ને કીધું હું મને બોલાવી ગયો ના, તો મને કઈ બોલાવ્યો નતો, પણ એ અનિશાબેન પોતે ના કાલે નિવેદન દેવા જાય મેં સમાચાર લીધા, પાછા મને મળ્યા હતા કે આવી રીતે ના ગયેલા હતા એમ। તો મંત્રી અત્યારે તો એ અનિશાબેન હું કેટલી વાર મેં વારંવાર કીધેલું છે બેન આમ શું કામ કરો? તો અનિશાબેન એ કે હા મને ખોટી રીતે આવી રીતે મને અંધારામાં રાખીને બધું કર્યું। અનિશાબેને મારા કાયદેસર મારા સહી સિક્કા ને એનો ગેરઉપયોગ કર્યો, એ કાયદેસર મારા એની અનિશાબેન ને કાયદેસર મારી માગણી છે કે હું હાઈકોર્ટમાં ભલે મારે જવું પડે। અટેશંગભાઈ ગોવિંદભાઈ પરમાર, ગ્રામ પંચાયતનો સભ્ય છું। અમારા ગામમાં અનિશાબેને સરપંચના સહી સિક્કા લેટર પેડનો દુરુપયોગ કર્યો છે, એની કાંઈ કાર્યવાહી નહીં થાય તો અમે નામદાર હાઈકોર્ટમાં જવા તૈયાર છીએ।